ભુજ તાલુકાના સુખપર પાસે ટ્રકની ટક્કરે એક્ટિવા ચાલક મહિલા અડફેટે આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। મહિલા અને બાળકનું ઘટના સ્થળે મોત થયું। જિલ્લામાં અકસ્માતોની વણઝાર વચ્ચે સવારે સુખપર પાસે બનેલી ઘટનાએ લોકોના હૃદય હચમચાવી નાખ્યા છે, કારણ કે સ્પીડ બ્રેકર પર મહિલાએ એક્ટિવા પરથી કાબુ ગુમાવ્યો। એ દરમિયાન પાછળથી આવેલ ટ્રકના ટાયર ફરી વળતા મહિલાનું મોત થયું હતું, જ્યારે એક્ટિવામાં સવાર 1 વર્ષના બાળકનું પટકાઈ જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે હોસ્પિટલ ચોકીએથી મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે સુખપર પંચાયત સામેના રોડ પર આ બનાવ બન્યો હતો। હતભાગી માનકુવાના મંજુલાબેન વાલજીભાઈ ગોરસિયા, ઉંમર વર્ષ 55, 1 વર્ષનો તન્મય દિનકર ગોરસિયા એક્ટિવા પર માનકુવાથી ભુજ આવતા હતા। એ દરમિયાન સુખપર સ્પીડ બ્રેકર આવતા એક્ટિવા સ્લીપ થઈ ગઈ હતી, જેમાં બાજુમાંથી તેમની પાસેથી ટ્રક જતી રહી હતી। પાછળના વ્હીલમાં આવી જતા બંનેના મોત થયા હતા। આ ઘટનાને પગલે પટેલ ચોવીસીમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે। સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા। ચાલક મહિલા હોસ્પિટલમાં સારવાર તળે છે। અકસ્માત સર્જાયા બાદ ટ્રક મૂકીને ચાલક ભાગી ગયો હતો। ટ્રકને પોલીસ સ્ટેશન ખાતે રાખી દેવામાં આવી છે। માનકુવા પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે। આમ સ્પીડ બ્રેકર પર મહિલાએ કાબુ ગુમાવ્યો એ વખતે તે દરમિયાન જ યમરાજ બનીને આવેલ ટ્રકના ટાયર ફરી વળ્યા હતા અને સુખપર પાસે કાળમુખા ટ્રકની ટક્કરે મહિલા અને માસૂમના મોતની અરેરાટી ફેલાઈ ગઈ છે।